ઉંમર કિરણ છે, હું અમરેલીથી છું અને ટાટ 2 પાસ છે મેં કરેલી છે. કેટલાય વર્ષોની મહેનત બાદ અમે આ ટાટ 2 પરીક્ષા છે પાસ કરેલી છે. હાલ જ્ઞાન સહાયકમાં છે હું જોઈન થઈ છું, પરંતુ 11 મહિનાનો કરાર છે એ મને અને મારા પરિવાર છે અને ક્યાંક ને ક્યાંક ચિંતાઓમાં મૂકી દે છે કે ભાઈ કાયમી ભરતી ક્યારે થશે. કારણ કે અમે જે મહેનત કરેલી છે 2 ફેઝ સિસ્ટમથી જે અમે પરીક્ષાઓ પાસ કરેલી છે, અતિ મહેનતથી પરીક્ષાઓ પાસ કરી છે, ત્યારે અમારો હક બને છે કે અમને કાયમી નોકરી છે મળી જાય. અને ઘણી શાળાઓની અંદર જે પણ ખાલી જગ્યાઓ છે એના કારણે બાળકોનું જે ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે, તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે આપ અમારી કાયમી ભરતી કરો અને બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવો. ગુજરાતના ભાવિ શિક્ષકો જે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે કે જે વર્ષોથી ટેટ ટાટ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે, 2018 બાદ 2023ની અંદર ટેટ ટાટની પરીક્ષા લેવામાં આવી છે. આ પરીક્ષા આપી અને સારા ગુણ મેળવી અને માટે સરકારી નોકરી મેળવવા માટે જે વલખા મારતા તૈયારી